પેલા એક ખાલી વોટ્સએપના મેસેજથી આ કામ ચાલુ થયું છે. મેં ખાલી એક મેસેજ મૂક્યો કે આવા કોઈને રસ હોય તો એમાં મને હાલો. ઓકે હાલો હાલો બોલો મેલડી માતની જય. સાહેબ જ્યારે શ્રદ્ધા હોય ને ત્યારે કોઈ પણ નાનું કામ કે મોટું કામ એમાં શ્રદ્ધા હોય ત્યારે તન મન અને ધન આ ત્રણ વસ્તુની જરૂર પડે છે. જ્યારે અમારા અરવિંદભાઈ ડાભી જેને માતાજી પ્રત્યે ખૂબ શ્રદ્ધા છે, મેલડીમાં પ્રત્યે, તેમને એક માતાજી એવી ઈચ્છા પ્રગટ કરી છે ને એના મુખેથી કે માનું અહીંયા વિકાસ કાર્ય શરૂ થાય તો એને એક સરસ મજાનો વિચાર આવ્યો અને એ વિચાર એમને ખાલી માત્ર એક વોટ્સઅપ દ્વારા મેસેજ કર્યો કે આ માતાજીનું આપણે એક કાર્ય કરવું છે, જેમાં આપણે થોડીક અવ્યવસ્થિત જગ્યા હતી જેમાં ઓટો નવો બનાવવો અને થોડોક જગ્યાનો વિકાસ થાય તેવો સરસ માતાજી એમને વિચાર આપ્યો અને એ વિચાર વોટ્સઅપ દ્વારા એમને રજૂ કર્યો. અને ભક્તોને આ કળિયુગની દેવી છે મેલડી, એટલે ભક્તો તો અહીંયા અઢળક પૈસા દેવા તૈયાર હતા અને આ બધાનું લિસ્ટ આવ્યું છું એ બધાને હું અહીંયા એક વખત નામ જાહેર કરું છું, પછી આપણે બધાની આભાર શબ્દોથી કરશું. તો આમાં 1100 રૂપિયા ઓગળભાઈ હરજીભાઈ પરમાર ખરકડી, 300 રૂપિયા સોનુબા મનદીપસિંહ જાડેજા, 501 હકાભાઈ ડાયાભાઈ ડાભી, 2001 પિન્ટુબા ગલતુબા ગોહિલ, 3001 વનરાજસિંહ દશરથસિંહ ગોહિલ, 501 લીલાબા ગંભીરસિંહ ગોહિલ, 3001 સોનુબા મનદીપસિંહ જાડેજા, 3001 વનરાજસિંહ દશરથસિંહ ગોહિલ, 501 લીલાબા ગંભીરસિંહ ગોહિલ, 1001 ગીતાબેન ગોપાલભાઈ પરમાર વરલવાળા, 1101 અરવિંદભાઈ બચુભાઈ ડાભી, 4001 છૂટક માતાજીના પારે આવેલા, 1001 દક્ષાબેન દિનેશભાઈ રાઠોડ સુરકાવાળા, 501 કનકસિંહ કેશુભા ગોહિલ, 501 શક્તિસિંહ દિલીપસિંહ ગોહિલ હાલ ખંભાત, 1001 વિનુભા મોહબ્બતસિંહ ગોહિલ, 1001 કનકસિંહ વનુભા ગોહિલ, 1001 કાનભા હરુભા ગોહિલ, 1051 ગુગાભાઈ બોગાભાઈ પરમાર, 501 કુલદીપસિંહ જુવાનસિંહ ગોહિલ, 501 વાસુદેવસિંહ કિંતુભા ગોહિલ, 1001 સર્વ રાયાભાઈ કાનાભાઈ ડાભી પરિવાર તરફથી, 1101 નાગજીભાઈ પોપટભાઈ ડાભી, 551 ગોઉભા ખોડુભા ગોહિલ, 1001 ભીખુભા કાકુભા ગોહિલ, 501 પ્રવીણસિંહ ગંભીરસિંહ ગોહિલ, 201 રાજેન્દ્રસિંહ ફૂલુભા ગોહિલ, 9501 ટાઇલ્સના દાતા ધર્મિષ્ઠાબા રવિરાજસિંહ જાડેજા જેઓ હરુભા બાપભાના ભાણેજ છે, અને 11001 જાડેજા નરેન્દ્રસિંહ રતનસિંહ જેઓ સ્વર્ગીય ગંભીરસિંહ જે અહીંયા મેલડી માતાજીના મંદિર પાસે જેમનું મકાન છે તેમના ભાણેજ છે, અને 1101 વલ્લભભાઈ જીવાભાઈ ડાભી. આ તમામ દાતાઓ તરફથી મેલડી માતાજીના પારે આ સરસ મજાનો વિકાસ કાર્યમાં આપેલા છે. તમામ દાતાઓનો ખૂબ ખૂબ આભાર. એમને મેલડી માની માતાજીની કાયમ મહેર રહે તેવી અહીંથી હું પ્રાર્થના કરું છું. માની મહેર હોય તો આ બધાને હંમેશા કાયમ લીલા રહેશે એવી આપને ખૂબ શ્રદ્ધા અને વિશ્વાસ છે. બોલો મેલડી માતની જય.
આપણે પ્રથમ અહીં જે આપણે મેલડીમાનો મંદિરનું જે વિકાસ કાર્ય કર્યું છે તેમાં આપણે અહીં મેલડીમાના મંદિરની બાજુમાં જ રહેતા વિનુભા મોહબ્બતસિંહ ગોહિલ તેમના તરફથી બંને બાજુ 10-10 ફૂટ જગ્યા આપેલી છે. તો અહીંથી એવી બધાનો ભાવ છે કે વિનુભા મોહબ્બતસિંહનું સન્માન કરવામાં આવશે. તો વિનુભા મોહબ્બતસિંહ પ્રથમ અહીં સ્ટેજ પાસે પધારે, તેમનું સન્માન અહીં આપણા માતાજીના ભુવા કાળુભાઈ ભુવા કરશે. તો વિનુભા મોહબ્બતસિંહ જ્યાં હોય ત્યાંથી અહીં સન્માન માટે સ્ટેજ પાસે પહોંચે. વાહ. આ ચૌહાણ પરિવાર વિનુભા મોહબ્બતસિંહનો હૃદયપૂર્વક આભાર માને છે અને આપણે એકવાર જોરદાર તાલીઓ સાથે વધાવી લેવીએ. ભાઈ ભાઈ ખૂબ ખૂબ આભાર વિનુભા મોહબ્બતસિંહ. બધાઈ લો બકલા તાળીથી બધાઈ લો. ધન્યવાદ. બોલો મેલડી માતની જય. અને બીજા આપણે અહીં જમીનના દાતા છે જે ચોથા ભાઈ શ્યામજીભાઈ ડાભી, તેમનું સન્માન કરવાનું છે. તો તેમના વતી અહીં મુનાભાઈ નાથાભાઈ ડાભી પધારે, જેમને આ જગ્યામાં 20 ફૂટ રેખી જગ્યા આપી છે. તો તે ખૂબ જ સરાહનીય કાર્ય છે. તો આમનું સન્માન કરતા પણ આપણે ચૂકશું નહીં. તો પહેલા ચોથા ભાઈ વતી મુનાભાઈ નાથાભાઈ ડાભી અહીં સન્માન માટે પધારે. તેમનું સન્માન કારુભાઈ ભુવા ના વરદ હસ્તે કરવામાં આવશે. જોરદાર તાલી સાથે વધારે મહાદાન છે. આ તકે તમામનો ખૂબ ખૂબ આભાર. બોલો મેલડી માતની જય. અને આમાં જે રોકડ રકમ આવી છે તેમાં જુવાનસિંહ માઉભા તરફથી પણ 501 અત્યારે અહીં રોકડા આવ્યા છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. વાહ. અહીંયા 200 રૂપિયા બી માને વધાવો. તેમજ અમારે ઝાલા વિરેન્દ્રસિંહ ભાવનગર ઈ પણ 500 રૂપિયા બી માને વધાવો. તેમજ અમારે વનિતા મંડપ આમલા ભાઈ અમારે રમેશભાઈ ઈ પણ 100 રૂપિયા બી માને વધાવો. તેમજ અમારે જસમતભાઈ ફાફાભાઈ ડાભી ભગવતી મારી લીમડી વાળા મેરડી માના એ નામ ઉપર 200 રૂપિયા બી માને વધાવો. તેમજ અમારે પરમાર પ્રેમજીભાઈ મેરાભાઈ એ પણ અહીંયા 200 રૂપિયા આપી ભગવતી મારી આંબલી વાળી મેરડી માને વધાવો બાપ. એ મારા અહીંયા હિન્દવા પીર અને બાપ આ મારા ખરકડીના રામદેવ પીરના નામ ઉપર મિત્રો 201 રૂપિયા આપીને વધાવે છે ભાઈ. એ અમારે ભરતભાઈ ભોથાભાઈ ભગવતી મારી કાંટ વાળી મેરડીના નામ ઉપર 200 રૂપિયા આપી માને વધાવે. અમારે વિમુબેન જીતુભાઈ મકવાણા ભગવતી મારી હડકમોય ભગવતી મારી મેરડીના નામ ઉપર 100 રૂપિયા આપી માને વધાવે. અમારે ભગીરથસિંહ સહદીસિંહ ગોહિલ અહીંયા 200 રૂપિયા આપી માને વધાવે બાપ. વાહ. એ મારા મોંગલપુરના ઢોરા વાળી 2 મુખ વાળી મેલડી ઓ બાપ. એ એના નામ ઉપર 100 રૂપિયા આવશે. વાહ. ભગવતી મારી ભગુડાના પાદરમાં બેઠેલી ભગવતી મારી મોગલ અને મોગલના ભરોસે અહીંયા 100 રૂપિયા આપી ભગવતી મારી મોગલને વધાવે બાપ. પૈસા લઈ લો ભાઈ ઉડે છે. જાઓ ભાઈ અમારે જીતભાઈ દેવગાણા વાળા એ આયા 100 રૂપિયા આપી ભગવતી મારી લીમડી વાળી મેલડીને વધાવે બાપ.
ભણે ને યજ્ઞ મારા વીરા ભેરો ને દોસલીઓ ગારોડી ભણ્યામાં ભણતા એ મારા વીરા યજ્ઞ પડતા મોરલિયું નાજ તારે ઘણામાં એ યજ્ઞ કડિયાથી કળાયલ નતો આવ્યો ને મારો વીરો પડીએ ભાઈ બા આયા મારી હડકમય માના નામ ઉપર 501 રૂપિયો હડકમય માના નામ ઉપર 501 રૂપિયા આપી અને મારી ભગવતી એ બાપ મારી મેલડીના નામ ઉપર આજના પ્રસંગ માલપા મારી ચૌહાણ પરિવાર અને બાપ આ મારી મેલડી માના એક કંકોત્રીને માન દઈ અને આજના પ્રસંગ માલપા જ્યારે પધારે તો અમારે માજી સરપંચ એવા અમારે સુરુભા રામસિંહ ગોહિલ પરિવાર એવા અમારે સુરુભાઈની પણ અહીંયા હાજરી હોય સુરુભાઈની પણ હાજરી હોય તો એમના તરફથી મિત્રો અહીંયા 501 રૂપિયો માં ભગવતી મારી મેલડી માના નામ ઉપર 201 રૂપિયો આપી અમારે રાયાભાઈ રવજીભાઈ એમના તરફથી આવે છે 201 રૂપિયા આપીને અમારે અભયસિંહ ગોલુભા ગોહિલ એમના તરફથી આવે છે ભાઈ વાહ એ મારી ભગવતીના નામ ઉપર ઓ બાપ અને તેથી મારી ચામુંડા બોલે ઓ બાપ કદાપી મારા ગોહિલ અને ઈ મારા ગંગા જળિયા ગોહિલ પરિવારનું માવતર મારી ચામુંડા છે હો ડાબી બોલાવે તો જમણી હોકારો ન કરું ને તેથી મને ગઢકોટડાના કાંગરાની માથે મારી ચોટીલાના ડુંગરની માથે બેહનારી મારી જગતમાં ભગવતી મારી ચામુંડા ન હોય તેથી વેણ જાય મારી એ માડી મારા વેણ જાય વેણના વટાવ જવા દઉં આ મારી તેથી મને સામુંડ ને એક દી આજ કોણ મારા બમલા કોઈને દુઃખ પડે અને વેળા પડે ને એક વખત મને આજ મારા ચૌહાણનો માવતર મારી ચામુંડા યાદ કરે અને જો ખમા કહેતા પાછી પડું ને તેથી મારું ચૌહાણનો ધર્મ તો મારી ચામુંડા નો હોય બા મારી ચામુંડા નો હોય બા એ મારા ગોહિલ પરિવાર જ્યાં સુધી અમારી ચામુંડા હરેશના ગોહિલવાડની ધરતીની માલમાં દાબી બોલાવે તો જમણી હોકારો ન કરો અને મારા ગંગાધરિયા ગોહિલની હારે ન રહો ને તેથી મને અમારા ખરગડીના પાદરમાં બેહનારી તો મારા ગોહિલ દરબારનું આ ક્ષત્રિયોનું ધર્મ તેથી મારી ચામુંડા ન હોય મારી ચામુંડા ન હોય
મળી અમારે ભોપાભાઈ ભીખાભાઈ ભરવાડ ભુવા એ અહીંયા 200 ની રૂપિયાની ભગવતી મારી મેરડીને વધાવો બાપ. અને ત્યારે મારી ચામુંડા આવીને ઉભી રહી હતી હું કે બાપ એ આશા મળી આવશે રે દુખડા ભાગશે એ ચામુંડી આવશે રે દુખડા ભાગશે ચામુંડ તારું અજવાળું દુનિયામાં દેખાય છે. મારી હાથે બેનું મામડિયાની તમે હામટા ઓન મારી ભાડો મેર ખીઓ વિરોઈની હારે પડીની બેઠા એવી મારા આતા બાપુના જેદી ભાલે અરે રે દીદી આજે આવીને ઉભા રે મારી આઈ ખોડિયા એ મારી જાગીને દેવા મારી મામડિયાની આઈ ખોડિયા રે જમા અને કદાપી મારી જગદંબા માથે ભરોસો હોય ને કદાપી તને વિશ્વાસ હોય અને મારી ખોડિયાર આવે ને આવે હો ભાઈ કદાપી માતાજીની લાપસી તૈયાર થઈ ગઈ હોય અને ઘીના ગાંડવા કદાપી ભાવનગરની માલમાં ભૂલાઈ ગયા હોય એ મને સંભાળવાનો સમય થઈ ગયો હોય અને કદાપી મારા દેવગણાના કદાપી બાપી ડુંગરની માથે મારી ખોડિયાર એમ કે હવે ભાવનગર જવાની જરૂર નથી કદાપી મારા ખોડિયારને 3 વખત મને યાદ કરો 3 વખત મને યાદ કરો બાકી તો પાણીનું ઘી નો બનાવું ને તો આજ મારા બાપલા આ મારા કોહિનો પરિવારનો ધર્મ તો મારી આઈ ખોડિયાર નો હોય મારી આઈ ખોડિયાર નો હોય મારી ખોડિયાર જેથી મારા કોહિન પરિવાર વાહ માં ખોડિયાર વાહ જય હો હાથ કરું ના આવજે ખોડલ હાથ કરું ના આવજે
પ્રેમથી બોલો બોલ ચામુંડા માતની ખોડિયાર ભાઈ ભાઈ અમારે વિજયસિંહ ગુલાબસિંહ ગોહિલ સ્વર્ગવાસ આયા 500 અને 1 રૂપિયા આપી એ ભગવતી મારી મેરડી ને ભગવતી મારી ચામુંડા ખોડિયાને બધાવે તેમજ અમારે શક્તિસિંહ કનકસિંહ ઈ પણ આયા 101 રૂપિયા આપી ભગવતી મારી ખોડિયાર ભગવતી મારી મેરડી ચામુંડાને બધાવે તેમજ અમારે જય બાળનાથ મહાદેવ અમારે સ્વર્ગવાસ અમારે હિનાબેન ગિરીશભાઈ કનાડા ઈ પણ આયા 101 રૂપિયા આપી માને બધાવે તેમજ અમારે સોનલબેન ગિરીશભાઈ કનાડા ઈ પણ આયા 100 રૂપિયા આપી ભગવતી મારી મેલડીને બધાવે બાપ તેમજ અમારે કનકસિંહ કેશુભા ગોહિલ એ આયા 200 રૂપિયા આપી માને બધાવે તેમજ અમારે રમેશભાઈ પોપટભાઈ ડાભી એ પણ આયા 500 રૂપિયા આપી ભગવતી મારી મેલડીને બધાવે તેમજ અમારે દેવેન્દ્રસિંહ ધીરુભા ગોહિલ 1000 અને 1 રૂપિયા આપી ભગવતી મારી મેલડીને બધાવે તેમજ અમારે ધર્મેશસિંહભાઈ જીવાભાઈ રાઠોડ ઈ પણ 101 રૂપિયા આપી માને બધાવે તેમજ અમારે રામદેવ પીર મંડળ કાટોડિયા ભાઈ ભાઈ ઈ પણ 101 રૂપિયા આપી ભગવતી મારી મેલડીને બધાવે બાપ અમારે ગલુબા ગોહિલ અહીંયા 500 અને 1 રૂપિયા આપી ભગવતી મારી ચામુંડા ખોડિયાર ને ભગવતી મારી મેલડીને બધાવે બાપ વાહ વાહ એવા અમારે ડોક્ટર ચેતનભાઈ વલ્લભભાઈ ડાભી ડોક્ટર ચેતનભાઈ વલ્લભભાઈ ડાભી ગામ ખરકડી 501 રૂપિયા આપી અને આયા ભગવતી માં મેલડીને બતાવે શોભા જય હો અમારા રિયાનસિંહ જયદીપભાઈ ડાભી આયા 100 રૂપિયા આપી માં ભગવતીને બતાવે ભાઈ ભાઈ અમારે ભરતસિંહ મહિપતસિંહ બાપુ અહીંયા અમારે અરવિંદભાઈ નું અહીંયા સાલથી સ્વાગત કરે છે બધા જોરદાર તાળીથી બાપ વાહ વાહ ધન્યવાદ બતાવી લો મારા બાપલા જય હો તમારી જેની થાપના અનવયા ડુંગર જોડે કર્યો મારા વિના ખેતલાઈ વાત પણ સોગઠમાં એ રસાવિયામાં લઈ જતી સોર્યું સતિયું યા બાજેથી ધોળો ગળ ગીતડા ગાય ભાઈ અમારે જસવંતભાઈ ફાફાભાઈ ડાભી એ અહીંયા 201 રૂપિયા આપી ભગવતી મારી લીમડી વાળા મેરડી માના માંડવાને બધાવો તેમજ અમારે પરમાર પ્રેમજીભાઈ મેરાભાઈ ઈ પણ 201 રૂપિયા આપી ભગવતી મારી મેલડીને બધાવે ભાઈ ભાઈ અહીંયા 100 રૂપિયા ભગવતી મારી મેલડીના ભરોસે બાપ
ભલાઈ માં ભલાઈ માં મારી ધરણી વાગી દેવ સામણ તમારી એ મારી યમની કોઠે વાગી કોઠે વાગી મન કોઠે મારી જળમાંથી એ મારી જળમાંથી તેને દેવ સામણ જબા એ મારી દીદી કોને બધાણી દેવ સામુંડ મારી કાળા અને ભગવતી મારી ચામુંડા આવ્યા ચામુંડાને ભાવથી રમાડતા હોય ત્યારે એ ચામુંડી તારી ભગતીમાં એ ચામુંડી તારી ભગતીમાં એ રગારાય મે આજ ઓરીમાં બોલો મારું પરમાનું માવતર બોલો તું માવતર છો એ મારો અમે છોરું છીએ મારી મેલડી યાદ કરવા સૌભાઈ જા 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 મારો જાગ્યો મારો દુખિયાનો ઢેલી અમારે સરગસ મેનલભાઈ માનસુખભાઈ રાઠોડ એમના તરફથી 201 રૂપિયા આવે છે તેમજ અમારે શ્રદ્ધાબેન દિનેશભાઈ રાઠોડ એમના તરફથી પણ 100 રૂપિયા આવે તેમજ અમારે બંસી સંજયભાઈ મકવાણા એ એમના તરફથી પણ 100 રૂપિયા આવે તેમજ અમારે અંકિત ગોપાલભાઈ પરમાર એમના તરફથી પણ 100 રૂપિયા આપી ભગવતી માને વધાવો બાપ જા 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 મારી કોબાના જા 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 મારા કોબાના કોઈ ની મારી મેલડી એ મારા દુખિયા મોડી મારો વાલો મારો વિહા મારી મેલડી
કાટકો લઈ લો હાકળ નજીક અને બે અગરબત્તી નો હાકળ ને ધૂપ દઈ દે અને ભુવા દાદાને મારી વિનંતી તમને બેઠા છો એટલે હાકળ ને ધ્યાન રાખજો માથે કોઈ પગ ન હોય. કારણ કે આનું મહત્વ જેને ખબર હોય ને એને માટે છે ભાઈ. દેદી અરે મારો વિડીયો આવે હો મારી મેળણી નો આગેવાન મારો ભીમડીયો આવે હો. દાદા ભીમડી આયા હોય દાદા ભીમડીયાને રમાડતા હોય ત્યારે ભાઈ મારે નો કહેતો તો મારા પરવીનભાઈ તંત્ર હજી ધોણાવાના છે ધોણાવાના છે હો. ત્યાં સુધી હું ઘરે નહીં જાઉં અને એના પરિવારને મારી પાસે કદાચ મારી મેલડી અત્યારે તો જાગૃત થઈ હોય અને એને ખમા કેવરા વગર ભલામણ હું જાવતો તો ભલામણ આજ મને હતોકમાં મને ઠીક આવી થપકો દે કે મારી મેલડી વાવની મારી મેલડી ઓબા પણ કળિયુગનો અત્યારે રાજા છે ઓબા કળિયુગનો રાજા છે મારી મેલડી. બાકી આની વાત ભરોસો હોય ને કારણ જ્યાં શ્રદ્ધા છે ને શ્રદ્ધા ભાઈ મને માઇકમાં બોલતા બહુ મને મજા આવી ગઈ. જેને જેને શ્રદ્ધા છે ને પુરાવાની ક્યાંય જરૂર નથી હોતી હો ભાઈ. કદાપી મારી કોબાને વાવની મારી પાસે કદાપી મારી હવા વેતની કંડિયાની કાળી નાગણી મારી મેલની તેથી બેઠી છે હો ભાઈ. નાભીની વાડીએ જાવ તો ન્યા મારી મેલડી બેઠી છે ને આયા બાપ મારા હતોકવાનું ગાંડું ધરમ મારી મેલડી અહીંયા બેઠી છે હો ભાઈ. એ મારી મેલડી નું ખાલી આંધો મેલડી નું નામ જ કાફી છે હો. ઈ મારી મેલડી આવીને ઉભી રહે તેથી શું કે બાપ વાવના કોબા વાળી એના નામ વાળી એ અમારે અહીંયા 500 રૂપિયા આપી અમારા નાગજીભાઈ રાવળદેવ ને પેરામણી કરાવે ભાઈ. હા આર્મી હા યાદ છે ભાઈ. ભાઈ અમારે નાથાભાઈ શ્યામજીભાઈ અમારે સરગવાસ અમારે નાથાભાઈ શ્યામજીભાઈ ભુવા
એ અહીંયા 101 રૂપિયા આપી ભગવતી મારી ચામુંડાના નામ ઉપર વધાવો બાપ. તેમજ અમારે કિશોરભાઈ નાથાભાઈ ઈ પણ અહીંયા 100 રૂપિયા આપી ભગવતી મારી મેલડીના નામને વધાવો બાપ. અમારે ધર્મ હિતેશભાઈ ડાભી ભગવતી મારી મોગલના નામ ઉપર 101 રૂપિયા આપી વધાવે. અમારે રિયાનસિંહ જયદીપભાઈ ડાભી ઈ પણ અહીંયા 101 રૂપિયા આપી ભગવતી મારી મોગલના નામ ઉપર આપે બાપ. સરસ મજાનું અમારા દીપકભાઈ આર્મી મેન હો, આર્મી મેન હો ભાઈ. મારી ગાડીમાં ડ્રાઈવર હતા ને એ આર્મી મેન જ છે, બોલે એને શોખ છે. પણ મિત્રો આ નિરાજથી જાગતા હોય ને આપણે, આ નિરાજથી આરામથી આપણે સૂતા હોય અને ભલામણા સરહદની માથે એ પોતે એમ કહેતી હતી જાગતા હોય કે મારું ભારત આરામથી હોવું પડે, મારું હિન્દુસ્તાન હોવું પડે. દીપકભાઈ ને ફરમાઈશ એટલે મને, કારણ કે આર્મી મેન છે ભાઈ. તો और आज हम जिएंगे और मरेंगे ऐ वतन तेरे और दिल दिया है जान भी देंगे ऐ वतन तेरे भारत माता की
અમારા બાલમ સાપીર સદાય આપણી હારે રહે ભાઈ વાહ સદાય આપણી હારે રહે તો ભાઈ અમારે ખોડિયાર સ્ટુડિયો રાજપરા ભગવતી મારી કાંઠવાળા મેલડીના નામ ઉપર આયા 100 આપી માને બધાવે તેમજ અમારે મોહિતભાઈ નાથાભાઈ નો ગણવદર એ 100 આપી મારા હિન્દુ પીર મારા રામદેવ પીર ને વધાવે બાપ એ અમારા વાઘેલા પરિવાર ભગવતી માં ચામુંડાના નામ ઉપર અહીંયા 200 રૂપિયા અમારા વાઘેલા પરિવાર હવે જય હો એ વીરો
મેરી મારું રોયો વનિતા આયા બધા માતાજીના માનવા વાળા બેઠા છે અને આયા મારી ભગવતીના સાસુ બધા બેઠા છે માતાજી ખૂબ તાળી પાડે છે મા ભગવતી મારા બાપડા કદાચ ભરોસો વિશ્વાસ હોય તો મારા ભાઈઓ બહેનોને બધાને વિનંતી કે માતાજી મારી સિકોતરમાંનો ગ્રહણો ગાવો છે કે ભાવથી મારા બાપડા બે હાથ સાથે થઈ જાઓ ભાઈ મારા બહેનોને તો મારે ખાસ વિનંતી હા અરે રાહોડે રે આ હુડે રે મારી મોજા મોજા મારા બેન બેન તો રમતો મારા ડાભી પરિવારને વિનંતી અને હું ઉભો થઈ જાઉં થઈ જાવ અંદર હે થઈ જાય મારા વાળા મારી કેલી જી કોતર ગાડી
જેથી મારી મર્યાદા વિનંતી કરો. જય હો. અત્યારે મહાન મર્યાદા વિનંતી કરો. જો મારી મહાન મર્યાદા જાગે જાગે. હું આમ તો દર વખતે કહેતો રહું છું કારણ કે આ કામને મતલબ મને વધારે આનંદ ને વધારે મજા એનો ઈ છે ભાઈ. કારણ કે સામે રોડે હોય ને, કારણ કે અહીંયા સામે વ્યક્તિ બેઠા ને ઈ ડાભી છે. ધીસ ઇઝ માય મેં ડાભી હું. કારણ કે હું ડાભી છું ને એટલે મને ઈ વાત મજા આવે છે. કારણ કે આ ખરકડી ગામની માલિકા, કારણ કે ઘણા અમારા રાવળદેવ ને ખબર હોય કે આ ગામની માલિકા મજા લેવી હોય તો શું કરવું પડે, આ ગામની માલિકા આનંદ લેવો હોય તો શું કરવું પડે. બાકી આમ જો આમ રોડે થી અહીં સીધા વી આવે ને, સીધા વી આવે ને તો એને મારા બાપલા આમ જો આમ ફરતું ફરતું આમ ઘૂમસળિયું મારી પડે. પણ ગામના ઝાપાની માલિકા આવે તેથી મારો રાવણદેવ જેથી બે દાંડી ડાક વગાડીને આ ગામની માલિકા આવે તો ભલામણ મજા ન થાય ને, તો આ મારું ખરકડીનું પાદર ન હોય હો બા. કારણ કે અમારા વડવાનું અહીંયા વડવાનું બંધારણ છે. ઘણી વખત મેં એવું સાંભળ્યું છે કે ખરકડીના સીમાડે કોઈ પણ રાવણદેવનો દીકરો આવે ને એને ડાક વગાડવી પડે પછી આ ગામની માલિકા દાખલ થાય હો બા. પણ ત્યારે આ તો મારી મહાની મેલડી આવી સૌભાગ્ય. વાહ વાહ. અહીંયા અમારે મેનો કીધું ભાઈ ખરકડી નહીં પણ અમારો આખા ભાવનગર જિલ્લાનો અહીંયા હાઈ કોર્ટ છે. હાઈ કોર્ટ છે અમારે બાલમશાહ પીર બાપા, અને બાલમશાહ પીર બાપાના નામ ઉપર અહીંયા 101 રૂપિયો આપી મારા બાલમશાહ પીર બાપાના નામથી વધાવે છો ભાઈ. જય હો. એ રાતના આહા બાબા જાઓ આ 100 રૂપિયા બાલમશાહ પીર બાપાના નામ ઉપર આવે છે. 100 રૂપિયા આયા મારી મેલની માના નામ ઉપર આવે છે. એ રાતના 12 વાગે ને મારી મહાડી દાદે
માડે મારા સુરવીર એ હર મારી ડિયા માડ મારા હે સુરવીર એ આઈના વાજા વાગ્યા સાઉન્ડ ના વાજા વાગ્યા